જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ શું છે? આજ તો કૃપાલના ભાઈબંધમાંથી પાત્રાના પાન આવ્યા છે. હા હા, એટલે પાત્રા બનાવવાના છે. પાત્રા ધોઈને રેડી કરી દીધા છે. આપણે હમણાં બનાવ્યા હતા. હા પણ ઈ ઘરના હતા. કૃપાલના ભાઈબંધની ત્યાંથી આવ્યા છે. હા પાકો મિત્ર હો કૃપાલનો. હા. રોજ નમાસર પૂછે. ફોન આવ્યો? જા જોતો ડો રેડી થાય છે. મીઠું, ધાણા જીરું અને હળદર અને ચટણી. તીખા ખાવા હોય એ પ્રમાણે ચટણી નાખવાની. અને આ સાજીના ફૂલ અને થોડુંક એક પાવડું તેલ અને લીંબુનો રસ. એટલે મસ્ત મજાના પાત્રા ખાટા મીઠા. લીંબુ વધારે હોય ને એટલે ખટાશ વાળા ભાવે, નકર તો પાન લાગે ઝાઝા. હા, મોળા લાગે. ખટાશ વાળું ભાવતું હોય એને વધારે નાખવાનો, અને ખાટું ઓછું ખાતા હોય એને ઓછો નાખવાનો. પાત્રના પાન ઘણાય છે, થઈ જાય બધાને. પાત્રા તો ભદ્રેશને બહુ ભાવે. અમારે ત્યાં મળે પણ હું બહુ મોંઘા હોય, અને ફ્રોઝન પાત્રા ઘણા હોય લાવતા હોય ફ્રોઝન. ઘરે આવીને વઘાર નાખવાના ઠંડા. હા, સુરતમાં એવા મળે જ છે ને. હા, એટલે હું તો ઘણી વાર પાલકના પાત્રા કરું. મોટા પાન પાલક હોય ને. હા, પાલકના પાત્રા બનાવું. પાત્રા ખાવાનું મન થાય ને, હા, પાલકના કરી દો. પાલકના કરી દે ને. આ તો આપણે હમણાં બનાવ્યા હતા. આપણા કૃપાલના ભાઈબંધ ત્યાંથી આવ્યા છે. હા, એટલે ફરીને પાછો વારો આવી ગયો. પાત્રા તો ભાવે બધાને. આપણે ચણાના લોટનું ખાનું તો આમથી વધારે બને જ છે. જો સરસ મજાનો પાત્રાને લોટ લગાવાઈ રહ્યો છે. ભાવતા હોય એ કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે. હા, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. પાત્રા જેને ભાવતા હોય એ ખાવા આવી જાવ. હા, આવી રીતે વાળી વાળી મૂકી દેવાના. ઘરના પાન હોય ને કુણા હોય એની ઘરે જ થાય છે. હા, ગ્રીન ગ્રીન કેવા છે? વધારે ઘાટા ગ્રીન લાગે છે. આવી રીતે લઈને કરી દેવાની. આવી રીતે બે ત્રણ ચાર પાન લેવાના. નાના હોય તો થોડાક વધારે લેવાના, મોટા હોય તો 2-3 માં થઈ જાય. લેવાના એટલે બરફાઈ જાય બધા સારી રીતે. હા, 3 પાનનું ભૂંગળું હોય ને એટલે સરસ બફાઈ જાય. અને એક કોમેન્ટ હતી મને, લાપસીની રેસીપી આપશો એમ. કેટલો લોટ રાખો છો એમ. તો 1 ચાલ્યું લોટ હોય એટલે આપણે અડધું ચાલ્યું પાણી નાખવાનું, અને ગોળ ખાવો હોય, ગળી ખાવી હોય એ પ્રમાણે ગોળ નાખવાના. બરોબર. 1 ચાલ્યા લોટમાં અડધું ચાલ્યું પાણી ઉકાળવાનું ગોળ નાખી. આપણે બનાવશું એક દી. હા, ત્યારે પ્રોપર રેસીપી આપશો, બનાવશું ત્યારે રેસીપી આપશું મેઝરમેન્ટ સાથે. 2-3 દી બનાવીશું. પાત્રા વાળીને રેડી કરી દીધા છે. હવે છીબું ઢાંકી અને થોડી વાર 20 થી 25 મિનિટ સુધી ચડવા દઈએ. સરસ મજાના પાન. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે,
એટલો સોપડે જમા થાય હંસલો સાલો જવાનો એકલો રે સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે 12મે દાડે લાડવા ખાય હંસલો સાલો જવાનો એકલો રે માસ સમાસ રે વિતાવિયા રે વેસણી મિલગત પૂરી થાય હંસલો ચાલો જવાનો એકલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો ચાલો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ.